ધરમપુરના મોહપાડા ડુંગરની ઢાળના વૃક્ષ ઉપર ડિકમ્પોઝ હાલતમાં ફાંસો ખાધેલી લાશની ઓળખ થઈ। ગુરુવારના 5 કલાકની પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ ધરમપુરના મોહપાડાના સાગરાઈ ડુંગર પરથી વૃક્ષની ડાળી પર ફાંસો ખાધેલી હાલતમાં 31 ડિસેમ્બરના રોજ એક લાશ મળી આવી હતી, જેમાં પોલીસે અજાણ્યા ઈસમની તેમજ વાલી વારસની શોધખોળ હાથ ધરી હતી, જેમાં તપાસ બાદ અજાણ્યા ઈસમની ઓળખ થઈ છે। અજાણ્યો ઈસમ મહેશ દિલીપ કાંબલે હોવાનું સામે આવ્યું છે। મૂળ વિટા સાંગલી મહારાષ્ટ્રનો હોવાનું સામે આવ્યું છે। પોલીસે આ ઈસમની ઓળખ કરી પરિવાર સુધી પહોંચી આ ઘટના બાબતે જાણ કરી આગળની તપાસ હાથ ધરી છે।